અપ્સરાઓ બધાને લઈને દેવર્ષિ નારદના પાસે અપ્સરાઓ નૃત્ય કરે છે, પક્ષીઓનો કલરવ છે, સુંદર ઋતુ વસંત ઋતુને પાથરી દીધી છે અને પ્રયત્ન કરે છે નારદજી મહારાજનું તપસ્યા ધ્યાન ભંગ કરાવવાનું. અનેક પ્રયત્ન કર્યા પછી પણ નારદજીનું ધ્યાન ભંગ થતું નથી. ત્યારે એક સુંદર શસ્ત્ર જેનો ઉપયોગ કરે છે દેવરાજ ઇન્દ્ર અને કામદેવ. એ શસ્ત્રનું નામ શું છે? પ્રશંસા. શસ્ત્રનું નામ છે પ્રશંસા. સરસ ફૂલનો હાર લઈ ગયા, લઈ જઈને પહેરાવી દીધો. અરે નારદજી, આપ તો મહાન છો, દંડવત કરવા લાગ્યા. પ્રશંસા કરવા માટે જીવ જોઈએ, વાત સાચી છે. આજે સવારે પણ ગુરુજીએ કહ્યું હતું ને કે ઉપર બેસવા વાળા કરતા બેસાડવા વાળો મહાન હોય છે. તમે બધા મહાન છો, પણ કોઈને એટલે ઊંચે ના બેસાડી દો કે પડે તો પછી ઊભું પણ ના થવાય, હે ને? કલયુગ છે આ શું છે? કલયુગ. અને આ કલયુગની અંદર અહંકાર આવવો એ સ્વાભાવિક છે, તરત આવી જાય. આપણા શાસ્ત્ર અનુસાર એવા કેટલાય મહાન ઋષિમુનિઓ, તપસ્વીઓ, રાજાઓ થઈ ગયા જે આ પ્રશંસા નામના શસ્ત્રથી નથી બચી શક્યા. તો કલયુગનો જીવ તો કઈ રીતે બચે? કોઈ આપણી પ્રશંસા કરે એમાં તમે બધા આવી ગયા. બધાની પ્રશંસા થાય ને. સારું કામ કરો એટલે વખાણ થાય કે ના થાય? કોઈ આપણા વખાણ કરે તો બહુ આનંદિત થઈ જવું નહીં. અને કોઈ અમારા જેવું કોઈ કથાકાર કે કોઈ સાધુ કે કોઈ સંન્યાસી કે કોઈ જ્યોતિષ કે કોઈ આવે, હું માનવાની ના નથી પાડતી, હા, પ્રણામ બધાને કરજો. અચ્છા, એમ ના કહેતા તમે તો એમ કહો છો માનવું નહીં, પણ આવીને તમને એમ કે તમારા લલાટ પર મને એવું દેખાય છે કે તમે બહુ કરો છો પણ તમને જશ નથી, તરત જ દંડવત કરવા માંડશે. અરે અરે, તમે તો અંતર્યામી છો પ્રભુ, કોઈને જ જશ નથી આ દુનિયામાં. એમાં કોઈ અંતર્યામી નથી, કોઈને જ જશ નથી. છે કોઈને જશ? તમે એમ કહો છો મને જશ નથી, તમારા પતિ કે છે મને નથી, તમારા સાસુ કે છે મને નથી, માતા પિતા કે મને નથી, બાળક કે મને નથી, તો જશ છે કોને? કોઈ એમ કે તમે બહુ દુખી છો તો આનંદિત નહીં થઈ જવું કે ઓહો આ તો અંતર્યામી છે, જાણી ગયા કે હું દુખી છું. બધા દુખી જ છે. સુખ શોધવા માટે તો આ સંસારમાં આવ્યા છે. આ સંસારનું નામ જ મૃત્યુલોક છે. આ પૃથ્વીનું નામ શું છે? મૃત્યુલોક. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીમાં કહ્યું કે આ સંસાર, હે અર્જુન, આ સંસાર દુઃખનો સમુદ્ર છે, આ સંસાર પાપનો ભંડાર છે, આ સંસારમાં તકલીફ સિવાય કશું જ નથી. તો અર્જુને પૂછ્યું કે તોય ભગવાન કેમ અમને મોકલ્યા? તો પછી અમને આ સંસારમાં ના મોકલવા જોઈએ ને? તો ભગવાને કહ્યું કે સુખ શોધવા તો મોકલ્યા, તમને કષ્ટ નહીં હશે તો ભક્તિ ક્યાંથી કરશો? તમને કષ્ટ નહીં હશે તો તમને સુખની જ્યારે પ્રાપ્તિ થશે ત્યારે સુખની કદર કઈ રીતે થશે? હંમેશા માણસ સુખી હોય, હે ને? જેને ખૂબ ભોજન મળે છે એને 4 કોડિયા ખાઈને ફેંકતા સહેજ જીવમાં ખચકાટ નથી થતો કે હું આ બીજા 4 કોડિયા ફેંકી દઉં છું. પણ જેના પાસે નથી, ખાવા માટે નથી, એ એક દાણો પણ ફેંકવા નથી માંગતો. આજકાલના લગ્ન જુઓ, એટલી બધી વાનગીઓ ને એટલું બધું બનાવશે, પછી એને શું કરવાનું? કોઈને આપવાની ઈચ્છા હોય ને તો પણ એવું નહીં કે વધેલું આપવાનું,
પહેલેથી નક્કી કરો કે આટલા વ્યક્તિનું બનાવ્યું છે, પહેલેથી એક બાજુ રાખો ને આપો. ઘણા બધા લગ્નોમાં આમંત્રણ હોય ને અમે ગયા હોય તો અમે જોતા હોઈએ કે બધી 50 જાતની વાનગીઓ બનાવી હોય ને બધા લેશે. હવે લેવા જે આપવા વાળો છે એ તો એને જે પ્રમાણે અપાતું હોય એ પ્રમાણે જ આપશે, હે ને. પછી એમાંથી 2 ચમચી ખાય ને કચરા પેટીમાં, 2 ચમચી ખાય ને કચરા પેટીમાં. આ બગાડ છે. પણ એ જ વસ્તુ જ્યારે કોઈ પાસે નહીં હશે ને એને મળશે તો એક પણ દાનાનો બગાડ કરે નહીં. એટલે વિચાર કરો. અન્નનો પણ બગાડ કરતા પહેલા વિચાર કરો. શું વાત કરતા હતા આપણે? પ્રશંસા, વખાણ બધા જ કરે, પણ એમાં આવી જવું નહીં. બધા જ કે તમે દુખી છો, અમે સુખી જ છીએ. પોતે પોતાની જાતને ઓળખો તો આનંદિત છો, અને અરીસા સામે ઉભા રહો દરરોજ અને પોતાની જાત સાથે વાત કરો. કોઈ ના પૂછે તો આપણે પોતાને પૂછે, કેમ છો? ગાંડા ના કહેવાઈએ, કે તો ગાંડા કે ગાંડા ના કહેવાઈએ, ડાયા કહેવાઈએ. પોતે પોતાની જાતને જાણી લઈશું, પછી જે કોક આપણને 2 શબ્દ કહે ને હું દુખી થઈ જાઉં, કોક મને 2 શબ્દ કહે ને હું ખુશ થઈ જાઉં, કોક મને 2 શબ્દ કહે ને મને સારું લાગે, કોક મને 2 શબ્દ કહે ને મને ખોટું લાગે, એ બધું બંધ થઈ જશે. એ બધું બંધ થઈ જશે ત્યારે પોતાની અંદરના આનંદની અનુભૂતિ થશે ને પછી બહારની કોઈ વસ્તુની જરૂર નહીં પડે આનંદની પ્રાપ્તિ માટે, સુખની પ્રાપ્તિ માટે. કારણ કે દુઃખમય તો આ સંસાર છે જ. નારદજીની પ્રશંસા થઈ એટલે નારદજી જરા ફૂલાઈ ગયા અને દેવરાજ ઇન્દ્રને આશીર્વાદ આપીને ફરતા ફરતા કૈલાસ પર ભગવાન મહાદેવ બિરાજમાન છે ને ભગવાન મહાદેવ પાસે પહોંચ્યા. દૂરથી નારદજીને આવતા જોયા એટલે મહાદેવે વિચાર કર્યો કે સંત પધારી રહ્યા છે, આજે તો સત્સંગ કરીશું. નારદજી આવ્યા, ઊભા થઈને ભગવાન મહાદેવે સ્વાગત કર્યું, પધારો પધારો પધારો. રામ કથા તો શું, નારદજીએ તો કામ કથાની શરૂઆત કરી કે કેમ આટલા દિવસથી ના દેખાયા, હું જરા ધ્યાનસ્થ થઈ ગયો તો. એટલે આમ તો શું છે કે સમાધિ જલ્દી લાગે નહીં, પણ વળી લાગી ગઈ ને પછી એમાં દેવરાજ ઇન્દ્ર એટલા બધા પ્રયત્ન કર્યા પણ એ મારું ધ્યાન ભંગ ના કરી શક્યો. એટલે ભગવાન મહાદેવને ખબર પડી કે આ તો ભગત જરા પટરી પરથી ઉતરી ગયા. અહંકારનું જે બીજ છે એ ધીરે 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 સ્ફુરવા લાગ્યું છે. એટલે ભગવાન મહાદેવે કહ્યું કે વાહ, આપ તો તપસ્વી છો દેવર્ષિ, પણ કોઈને મોઢા પર તો એવું ના કહેવાય ને કે તમારામાં અભિમાન છે, એમ કહેવાય? ખોટું લાગી જાય. એટલે મોઢા પર તો કહેવાય નહીં. એટલે ભગવાન મહાદેવે કહ્યું કે મને તો આ બધું ભલે કથા કરી એનો વાંધો નહીં, પણ કોઈ દિવસ ભગવાન નારાયણને જઈને આ વાત કહેતા નહીં. એટલે નારદજીને મનમાં થયું કે હા, શિવજીને મારાથી બળતરા, મારાથી જલન થાય છે, મારાથી બળતરા થાય છે, એટલે મને કહેવાની ના પાડે છે. અહીંયા છો ને બધા પાછળ? ખુરશીમાં જોકું તો નથી આવી ગયું? આ તો ભાઈ એક મહાત્મા હતા, સુંદર આવું આપણું કેવું મહાદેવજીનું મંદિર છે એવું સુંદર મંદિર, અને મંદિરમાં મહારાજ રહે, પૂજા પાઠ કરે. સવારે 3 વાગે ઉઠે. કેટલા વાગે? પૂજા પાઠ કરીને 5 વાગે નવરા થઈ જાય. એટલે બહાર આસન લગાવીને પાટ ઉપર સરસ આમ બેસે અને આમ આમ કરે, આમ કરીને આંખ બંધ કરીને બેસે તો થોડીક વારમાં આંખ ખુલી જાય અને જરા નાકના અવાજ આવવા લાગે. એટલે તમારા જેવા બધા ભક્તો દર્શન કરવા જાય ને સવારે, એટલે ભગતે કહ્યું કે મહારાજ અંદર જઈને સુઈ જાઓ ને, અહીંયા બહાર બેઠા બેઠા ઝોકા ખાવ છો. એટલે મહારાજ કહે હા, તમને એવું લાગે છે હું ઊંઘું છું?
મારું ને પરમાત્માનું કનેક્શન છે, મને પ્રગાઢ સમાધિ લાગી છે, કઈ ઊંઘ તો નથી. એ તો તમારા બધાની દ્રષ્ટિમાં ઊંઘું છું, એટલે એવી સમાધિમાં જતા નહીં. વાર છે સમાધિમાં જવાની. દેવર્ષિ નારદને થયું કે આ તો મારાથી ભગવાન શિવને બળતરા થઈ, એટલે મારે તો નારાયણને આ વાત કહેવી જ પડે. પાછા નારાયણ 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 કરતા કરતા વૈકુંઠમાં પહોંચ્યા. ભગવાન શ્રી હરિ અંતર્યામી બધું ખબર જ છે, એટલે ઊભા થઈને સ્વાગત કર્યું, પોતાના આસને બેસાડ્યા, ચરણ પખાડ્યા. અરે દેવર્ષિ ક્યાં હતા, આટલા દિવસ દેખાયા નહીં. ફરી પાછી કામ કથા દેવર્ષિએ શરૂ કરી. હું તો આમ જરા હિમાલયની ગુફા સરસ ગંગાજીના કિનારે મને સમાધિ લાગી ગઈ. કામદેવ પણ મારી સમાધિ ભંગ કરી શક્યો નહીં. નારાયણ પાછા વખાણ કરવામાં એક નંબર. પેલું તમે તો કહો ચણાના ઝાડ પર, નારાયણ તો નારિયેળીના ઝાડ પર બેસાડી દે, એટલા વખાણ કરે. એટલા બધા વખાણ કર્યા, દેવર્ષિ તો ઓર વધારે ફૂલાઈ ગયા છે ને. નારાયણ નારાયણ કરતા વૈકુંઠથી નીકળ્યા અને માર્ગમાં ભગવાન શ્રી હરિએ સુંદર પોતાની માયાથી એક નગરનું નિર્માણ કર્યું. શિલનિધિ નામે રાજા બેસાડ્યો, જેની કન્યાનું નામ છે શ્રીમતી, અને આજે એનો સ્વયંવર છે. નારદજીએ માર્ગમાં નગરી જોઈ એટલે મનમાં વિચાર કરે કે મેં સમાધિ લગાવી એને આટલો બધો સમય થઈ ગયો કે એક આખું નગર બની ગયું. અહીંયા તો નગર હતું નહીં. નગરમાં ગયા, નગરમાં પ્રવેશ કર્યો તો એટલું બધું વૈભવશાળી નગર છે કે સોનાના તો દરવાજા, હીરા માણેક મોતી પગથિયાએ લગાડેલા, એટલા સુંદર જાણે સ્વયં કામદેવ અને રતિ હોય એવા સુંદર સ્ત્રી પુરુષના જોડા. કઈક ઉત્સવની તૈયારી લાગે છે એમ વિચાર કરતા કોઈને પૂછ્યું નારદજીએ કે શું થઈ રહ્યું છે. એટલે કહ્યું કે અમારા રાજા મહારાજ શિલનિધિ એમની દીકરી શ્રીમતીનો આજે સ્વયંવર છે. પહોંચ્યા રાજાના મહેલમાં. મહારાજે સ્વાગત કર્યું, પોતાની કન્યાને બોલાવી અને કહ્યું જરા મારી દીકરીનું ભાગ્ય કહો, એને કેવો વર મળશે. શ્રીમતી આવ્યા, પ્રણામ કર્યા અને હાથ જોવા માટે હાથમાં હાથ લીધો, પરંતુ નારદજીની દ્રષ્ટિ એ શ્રીમતીના મુખ પર છે. કેવી સુંદર ભગવાનની માયા છે. આ કોણ છે? ભગવાનની માયા. અને માયાથી નારદજી મોહિત થયા કે આવી જો મારી પત્ની હોય. મહારાજે યાદ અપાવ્યું કે હાથ જુઓ જરા, એટલે હાથમાં એમ લખ્યું હતું કે જે ત્રિલોકીનાથ હશે, જે વૈકુંઠપતિ લક્ષ્મીપતિ હશે, એ આ કન્યાનો વર બનશે. પણ મોહમાં નારદજી એવા ફસાયા છે કે એવું વાંચી લીધું કે જે આનો પતિ બનશે એ વૈકુંઠપતિ થશે, એ ત્રિલોકીનાથ થશે. ઉતાવળી જરા મારે થોડુંક કામ, મને કામ યાદ આવ્યું એમ કરીને જલ્દી નગરની બહાર ગયા. પાસે જ એક વન હતું, વનમાં જઈને ભગવાન શ્રી હરિને યાદ કર્યા. એટલે પ્રભુ તો રાહ જોઈને જ બેઠા હતા કે ક્યારે યાદ કરે ને હું જાઉં. જેવા યાદ કર્યા નારાયણ પ્રગટ થઈ ગયા. બોલો બોલો નારદજી. નારદજી કહે કે પ્રભુ આ શિલનિધિ નામે રાજા છે ને એમની દીકરી, એના સાથે મારે લગ્ન કરવા છે. હવે મારા જેવા સાધુ સાથે કોણ લગ્ન કરે? એટલે તમે મને તમારું સ્વરૂપ આપો, મને હરિનું સ્વરૂપ આપો. શ્રી હરિનું રૂપ માંગ્યા પછી પણ નારદજી એક સુંદર વાત કહી કે હું તો માંગુ છું, પણ જેમાં મારી ભલાઈ હોય એવું તમે કરો. શરણાગતિ સ્વીકારી છે પ્રભુની કે પ્રભુ હું તમારો દાસ છું
અને તમારા દાસની જેમાં ભલાઈ હોય એવું તમે કરો. મારી ઈચ્છા છે કે મને તમારું સ્વરૂપ મળે, મારા લગ્ન શ્રીમતી સાથે થાય. હરિનો એક અર્થ થાય વાનર, અને ભગવાને તથાસ્તુ કહીને વાનરનું સ્વરૂપ આપી દીધું છે નારદજીને. લગ્ન મંડપમાં જ્યાં બધા રાજકુમારો આવીને બેઠા છે શ્રીમતી ના સ્વયંવરમાં, ત્યાં જઈને પહેલી જ લાઈનમાં પહેલા જ નંબર પર જઈને નારદજી બેસી ગયા. નારદજીને એમ કે રાજકુમારીને બહુ ચાલવું ના પડે ને, પહેલો જ ગમી જાય એટલે પછી બીજા કોઈને જોવાની જરૂરત જ નથી. મનમાં એવો વિચાર કરીને કે મને તો શ્રી હરિનું રૂપ મળ્યું છે એટલે આમ બરાબર આનંદિત ને આમ ઉપર ઉપર જોઈ રહ્યા છે. ઘણા લોકોને ઉપર ઊંચા ઊંચા જોઈને ચાલે, થોડુંક નીચું જોઈને ચાલવું પડે, નહીં તો કઈ ખાડો આવી જાય, કોઈ પથ્થર આવી જાય, ઠોકર વાગી જાય. તે સમયે ભગવાન મહાદેવના બે ગણ બ્રાહ્મણનું સ્વરૂપ લઈને ત્યાં આવ્યા અને નારદજીની પાછળ બેસીને નારદજીના વખાણ, ખોટા ખોટા વખાણ. હા, કેવો સુંદર રાજકુમાર છે, રાજકુમારી તો આને જ પરણવાની છે, અરે શું રૂપ છે, કેવો સુંદર દેખાય છે. નારદજીના કાન ત્યાં છે, કાન ત્યાં છે પણ દ્રષ્ટિ બીજે છે. આપણી ક્યાંક વાત થતી હોય તો આપણા કાન નહીં પહોંચી જતા, બધું સાંભળી લઈએ ને તોય પાછા જઈને પૂછીએ શું હતું, શું વાત કરતા હતા, એટલે પેલા કે ને તમારા જ વખાણ કરતા હતા. ના 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 ના, એવું કઈ નહીં. કોને ના ગમે, પોતાના વખાણ ગમે ને. નારદજીને પણ બહુ ગમી રહ્યા છે, મારા વખાણ થઈ રહ્યા છે, એટલે કાન ત્યાં છે, દ્રષ્ટિ બીજે. ધીમે રહીને પૂછે છે કે કોની વાત કરો છો? એટલે શિવજીના બંને ગણોએ કહ્યું તમારી, મહારાજ તમારી જ વાત કરીએ છે, કેવા સુંદર લાગો છો તમે. નારદજી મંદ મંદ સ્મિત કરી રહ્યા છે ને એવામાં રાજકુમારીજી આવ્યા. પહેલી જ લાઈનમાં પહેલા જ નંબર પર વાનર મુખવાળા નારદજીને જોઈને રાજકુમારી આખી લાઈન જ છોડી દીધી અને બીજી લાઈનમાં જતા રહ્યા. બીજી લાઈનમાં ગયા એટલે નારદજીને એમ કે આમણે મને જોયો નહીં કે પછી જાણી જોઈને ગયા, એટલે આમ આગળ આગળ મોઢું બતાવવા જાય છે. આગળ આગળ રાજકુમારી ચાલે છે ને આગળ આગળ જાય છે. રાજકુમારીની સખીઓ પછી નારદજીને કે તમે જરા ખસો, તમે જરા ખસો, તમને નથી જોવા રાજકુમારીને. નારદજી મનમાં વિચાર કરે છે કે આ મને કેમ જોતી નથી આ રાજકુમારી. એટલામાં તો બધા રાજકુમારોને રાજકુમારીએ જોયા, કોઈ ગમ્યો નહીં. મનમાં શ્રીહરિનું ચિંતન કરે છે ને ભગવાન નારાયણ સભાની મધ્યમાં પ્રગટ થઈને રાજકુમારી એમને વરમાળા પહેરાવે છે ને રાજકુમારીને લઈને અંતર્ધાન થઈ ગયા. અને નારદજી આગ બબૂલા થઈ ગયા. હવે તો શરીરમાં બળતરા થઈ રહી છે. મેં કહ્યું હતું કે મારે આના સાથે લગ્ન કરવા છે, તોય નારાયણે આવું કર્યું. ત્યારે શિવજીના બંને ગણો આવ્યા, હસતા હસતા કહે છે જઈને જરા તમારું મુખ તો જુઓ, દર્પણમાં અરીસામાં જઈને મોઢું જુઓ જરા. એટલે નારદજી બહાર ગયા. પાસે એક સરોવર હતું, જળમાં પોતાનું મુખ જોયું, વાનર સ્વરૂપ જોઈને ક્રોધ આવ્યો. બંને ગણોને શ્રાપ આપે છે, જાઓ બંને રાક્ષસ થઈ જાઓ. અને આજે તો એટલા ક્રોધિત છે કે મનમાં નક્કી કર્યું છે કે આર પાર આજે તો કાં તો નારાયણ કાં તો હું, એવું મનમાં નક્કી કરીને શોધતા શોધતા નારાયણને આમ એકદમ ક્રોધમાં માણસ કેવું ચાલે, આપણે ચાલીએ જ છીએ, એટલે પોતાની જાતને આમ જરા ઇમેજિન કરો કે ક્રોધમાં આપણે કેવા ચાલીએ. ધમ 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 આખું ઘર ધ્રુજે, ખબર પડે કે ક્રોધ આવ્યો છે કે નહીં. હા કે ના થાય ને એવું. આકાશ માર્ગે ચાલી રહ્યા છે, આખું આકાશ ધ્રુજે છે કે દેવર્ષિને ક્રોધ આવ્યો. સામેથી નારાયણ પધારે છે રથમાં બિરાજેલા. એક તરફ લક્ષ્મીજી છે, બીજી તરફ શ્રીમતી છે. એકદમ અજાણ્યા થઈને નારદજીને પૂછે છે પ્રભુ શું થયું નારદજી?
આટલા બધા ક્રોધમાં ને આવા દોડતા દોડતા વ્યાકુળ થતા ક્યાં જઈ રહ્યા છો? નારદજીએ કહ્યું કે ઓહો, તમને ખબર નથી? તમને ખબર નથી શું થયું છે? જ્યારે તમને મેં કહ્યું હતું કે આ સ્ત્રી સાથે મારે લગ્ન કરવા છે, તો પણ તમે મારા સાથે આવું કર્યું. મને સ્ત્રીનો વિરહ કરાયો. કોઈ તમને કંઈ કહેતું નથી એટલે જેમ મન ફાવે તેમ કરો છો તમે. જાઓ, હું તમને શ્રાપ આપું છું કે તમારે મનુષ્ય અવતાર લેવો પડશે. તમને સ્ત્રીનો વિરહ થશે અને જે વાનર મુખ તમે મને આપ્યું છે એ જ વાનરોની સહાયતાથી તમને પોતાની પત્ની ફરી પ્રાપ્ત થશે. વિરહની વ્યથા. એક વ્યક્તિને બીજા વ્યક્તિનો જ્યારે વિરહ થાય, હે ને, બે વ્યક્તિ જ્યારે જુદા થાય, કેટલું બધું રડવાનું, કેટલા આંસુ ટપકી જાય છે. ટપકી જાય છે કે નહીં? ટપકે છે કે નહીં? ટપકે છે ને. આ પરમાત્માથી તો જ્યારથી ગર્ભમાં પ્રવેશ કર્યો ત્યારથી પરમાત્માથી વિરહ થયો છે. એ પરમાત્મા માટે કદી આંસુ ટપક્યા? ભક્તિ કરવી બધાને ગમે છે, હે ને? લાગે છે કે ભક્તિ કરવી બધાને ગમે. મને થાય, ગમે, મન ફાવે એવી, મનમાં જેટલી સમજ પડતી હોય એવી આપણે ભક્તિ કરીએ. આપણે કઈ એવું નથી કે આ નિયમ પ્રમાણે, આના પ્રમાણે, આના પ્રમાણે. પણ સાચા અર્થમાં ભક્ત કોને કહેવાય? આપણે એવું ધારીએ કે કરોડો વાર મંત્રનો જાપ કરે એટલે ભક્ત થવાય, અને કેટલા યજ્ઞ કરીએ ત્યારે ભક્ત થવાય, કેટલી કથા સાંભળીએ ત્યારે ભક્ત થવાય, કેટલી પૂજા કરીએ દિવસ રાત બસ ભગવાનમય, ભગવાનને ખવડાવો, ભગવાનને નવડાવો, ભગવાનને ઉઠાડો, ભગવાનને ઊંઘાડો એટલે ભક્ત થયા. એને ભક્તિ કહેવાય કે એને ભક્ત કહેવાય? આપણા શાસ્ત્રમાં ભક્તના લક્ષણ કયા છે કે ભક્ત કોને કહેવાય? એ એટલો ભગવાનમય હોય, એનું મન પરમાત્મામાં એટલું બધું લીન હોય કે ભગવાનના ગુણાનુવાદ સાંભળતા સાંભળતા પરમાત્મા જાણે મારા સામે છે એમ ભગવાનની લીલાઓ સાંભળતા ક્યારેક હસવા લાગે, ક્યારેક રડવા લાગે. પરમાત્માનું કીર્તન થાય ત્યારે નાચવા લાગે, પરમાત્માનું કીર્તન થાય ત્યારે ગાવા લાગે. દ્વારિકાની ગલીઓમાં મીરાબાઈ ભગવાન શ્રી કૃષ્ણનું કીર્તન કરતા કરતા જઈ રહ્યા હતા. તે સમયે કોઈ શાસ્ત્રીય સંગીતના જાણકાર પંડિતે એક ચિઠ્ઠી લખીને મોકલી. એમાં લખ્યું મીરાબાઈને કે રાગ સે ગાઓ. શું લખ્યું? રાગ સે ગાઓ. એટલે એમ કે જેમ તેમ બેસુરું ના ગાશો, રાગથી ગાઓ. મીરાબાઈએ ચિઠ્ઠીમાં આગળ 2 અક્ષર ઉમેરીને ચિઠ્ઠી પાછી મોકલી. રાગ સે ગાઓ કે ના ગાઓ, અનુરાગ સે ગાઓ. એટલે કે પ્રેમથી ગાઓ. જે કીર્તન કરીએ, જે ભજન કરીએ એમાં પરમાત્મા પ્રત્યે પ્રેમ ના હોય, જે સત્સંગ કરીએ એ સત્સંગ સાંભળતાય પરમાત્મા પ્રત્યે પ્રેમ ના હોય તો એ સાંભળેલું વ્યર્થ છે. એટલે આપણી કથાનો ઉદ્દેશ્ય શું છે? પરમાત્માના ચરણોમાં પ્રેમ વધારવો. મને વિક્રમભાઈ કહેતા હતા કે 15 વર્ષ પહેલા કથા થઈ હતી ને પછી હવે કથા થઈ રહી છે. તો આ કથા પછી એટલો ફેર તો થવો જોઈએ કે અમને ભગવાનથી પ્રેમ થયો. હવે ભગવાન સાથે પ્રેમ કરવા માટે કોના સાથે પ્રેમ કરવો પડે? પોતાના સાથે. એટલે કાચ સામે ઊભું રહેવાનું, પોતાની જાતને જોવાની. માણસને પોતાનાથી સુંદર કોઈ લાગતું નથી, એટલે પોતાની જાતને જોવાની ને વિચારવાનું કે હું કેટલો સુંદર, કે હું કેટલી સુંદર. અને વિચાર કરો, ભગવાને નાક ના આપ્યું હોત તો, ભગવાને કાન ના આપ્યા હોત તો ચશ્મા ક્યાં મૂકત, માસ્ક ક્યાં લગાવત? વિચાર કરો કે ભગવાને આંખો આપી છે, એ આંખમાં ભગવાનની કેટલી કરામત છે.
છે ને? પહેલા ઉપર સફેદ દેખાય, પછી એમાં પાછું ગોળ, ને પછી એની અંદર એક નાનું ગોળ, ને એની અંદર એક નાનો લેન્સ, કે જેનાથી આ બધું કેમેરાની જરૂરત જ નથી. એકવાર દ્રશ્ય જોઈ લો તો એનો ફોટો પડીને મનમાં છપાઈ જાય છે. કેવો સુંદર કેમેરો આપ્યો છે. ભગવાન કરે એવું કરાય? ના કરાય ને. એ પરમાત્મા કેટલો દિવ્ય હશે ને કેટલો સુંદર હશે, જેણે મને આવી સુંદર બનાવી છે, એવો વિચાર કરીએ તો પરમાત્મા પ્રત્યે આપોઆપ પ્રેમ થાય. અને ગમે એટલું કર્મ કરી લઈએ, પરંતુ જો પ્રેમ નથી, પ્રેમ વગરનું કામ કરીએ, કોઈ રસોઈ બનાવતા હોય, ગુસ્સો આવ્યો હોય ને આમ કટ 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 શાક કપાતું હોય ને એનો જે વઘાર થાય, એમાં મરચું મીઠું કંઈક આઘું પાછું થઈ જાય, કોઈની હિંમત છે કે કહી દે કે આજે મરચું વધારે છે? તમારી હિંમત છે કોઈની? એના ક્રોધ આવ્યો હોય ત્યારની વાત છે કોઈની હિંમત કે કહી દે? પણ એ જ વસ્તુ તમે પ્રેમથી બનાવી હોય ત્યારે મરચું મીઠું વધારે પણ હશે ને તો એ બહુ સારું છે કરીને બધા ખાશે. કેમ? પ્રેમથી બનાવી છે એટલે. આટલો ફરક છે ખાલી કરી નાખવામાં અને પ્રેમથી કરવામાં. એટલે પરમાત્માને પ્રેમ કરવો એ આપણી કથાનો ઉદ્દેશ્ય છે. છેલ્લા દિવસ સુધી પ્રેમ કેટલો થવો જોઈએ? કેટલો? મંડપ જેટલો તો ખરો જ, હે ને? કે વધારે? વધારે થાય તો ઉત્તમ, અને ઓછો થાય તો નહીં. નારાયણે બધી માયા સમેટી લીધી એટલે નારદજીને ભાન થયું કે મેં શું કર્યું? મેં મારા પરમાત્માને શ્રાપ આપ્યો. મનને શાંત કરવા માટે શું કરવું? એટલે ભગવાન શ્રી હરિએ કહ્યું કે જાઓ, જઈને ભગવાન મહાદેવનું ધ્યાન કરો. જપહુ જાય શંકર સતનામા. ભગવાન મહાદેવનું ધ્યાન કરવાનો આદેશ મળ્યો. બ્રહ્માજીને પૂછે છે નારદજી કે કેમ મહાદેવનું ભજન કરવા માટે મને નારાયણે કહ્યું? આમ તો નારદજીના ઈષ્ટ નારાયણ છે ને, ભગવાન શ્રી હરિ છે, તો પોતાના ઈષ્ટનું ભજન કરવાથી પણ મનને શાંતિ મળે. કયા કારણે ભગવાન શિવનું ભજન કરવા માટે કહ્યું? તે સમયે શિવની શ્રેષ્ઠતાનું પ્રતિપાદન કરતા બ્રહ્માજી કહે છે કે આ એ સમયની વાત છે જ્યારે આ સૃષ્ટિ વાત પણ નહોતી થઈ. ભગવાન નારાયણ ક્ષીરસાગરમાં બિરાજમાન, અને ભગવાન મહાદેવની પ્રેરણાથી એમના નાભીમાંથી એક કમળનો પ્રાદુર્ભાવ થયો, ને એ કમળમાં બ્રહ્માજીનું અવતરણ થયું. એટલે બ્રહ્માજી ચારે તરફ જોવા લાગ્યા, જેનાથી 4 મુખવાળા બન્યા. આકાશવાણી થઈ તપસ્યા કરો એટલે તપ કરવા બેઠા. હજારો વર્ષો સુધી તપ કર્યું. ભગવાન નારાયણ પ્રગટ થયા ને કહે છે કે હે પુત્ર, હવે તમે સૃષ્ટિનું સર્જન કરો. એ હે પુત્ર શબ્દ સાંભળીને બ્રહ્માજી કહે છે તમે વળી મને પુત્ર કહેવા વાળા કોણ? કોણે તમને કહ્યું કે હું તમારો પુત્ર છું? હું આ સૃષ્ટિનો સર્જન કરતા, હું તમારા કરતા મહાન છું. ભગવાન શ્રી હરિએ કહ્યું પરંતુ તમારો જન્મ, તમારો પ્રાદુર્ભાવ એ મારા નાભી કમળમાંથી થયો છે, તો એ દ્રષ્ટિએ તમે મારા પુત્ર થયા. બ્રહ્માજી કહે ના, હું મોટો છું, હું મહાન છું, કારણ કે હું સૃષ્ટિનો રચયિતા છું. ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુ વચ્ચે ઝઘડાની શરૂઆત થઈ. ઝઘડો થયો. બ્રહ્માજી કહે હું મોટો છું અને ભગવાન શ્રી હરિ કહે હું મોટો છું. ભગવાન વચ્ચે ઝઘડો થાય ના, એટલે પુરાણમાં તો કથા છે કે ભગવાન વચ્ચે ઝઘડો થયો, પણ તમારા મનની વાત હું પૂછું છું કે તમને શું લાગે છે, ભગવાન વચ્ચે ઝઘડો થાય? હા કે ના? અહીંયા છો? હાથ ઉપર કરીને બોલો, બોલો.
હર હર મહાદેવ. અવાજ નથી આવ્યો. હા, આવી જાઓ પાછા ભાવનગર થી શિહોરમાં, બેસી જાઓ. વચ્ચે વચ્ચે જતા રહો છો, શાનાથી ખબર પડે? તમારા નેત્રોથી. શું કરીએ, વ્યવસ્થા એવી બનાવી છે કે તમે અમને ઉચ્ચે બેસાડ્યા છે એટલે બધા દેખાય, બધાના મોઢા દેખાય, અને સહેજ આમ ડોકું આમ તેમ થાય, આંખો આમ તેમ થાય એટલે ખબર પડે કે આ ગયા ફરવા કે ઘરે. ભગવાન વચ્ચે ઝઘડો થાય ખરો કે ના થાય? થાય ને? થાય. તો પછી આપણા મને ભગવાનમાં ફેરશું. જો ભગવાન વચ્ચે ઝઘડો થાય તો આપણા મને ભગવાનમાં ફેરશું, અને જો ભગવાન વચ્ચે ઝઘડો ના થાય તો પુરાણોમાં જે કથા કહી છે એનો અર્થ શું? શ્રવણ કરો, હા, સાંભળવાનું નથી. આપણી કથામાં વાર્તાઓ નથી થવાની. વાર્તાઓ તમને ખબર છે, ખબર છે ને? બધાને બધી વાર્તાઓ ખબર છે, પણ એ વાર્તામાંથી શું શીખવાનું છે એનું નામ કથા. કથા એટલે આખા શિવપુરાણના સમુદ્રમાંથી આપણે શું લેવાનું છે એનું નામ કથા. શિવજી આ અવતાર લીધો, શિવજીએ આ કર્યું, શિવજીએ તે કર્યું, ભગવાન નારાયણે આ કર્યું, માતાજીએ આ કર્યું, એ તો બધાને ખબર છે. મારા કરતા વધારે સારી રીતે ખબર છે ને, ગામના નામ સહિત. પણ શું કામનું? જો ત્યાં પ્રશ્ન ના થાય. એવો પ્રશ્ન ક્યારેય થયેલો કે નહીં? નહીં કે હા, ભગવાન વચ્ચે ઝઘડો થાય? આપણા 4 યુગ છે. કેટલા યુગ છે? 4. સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલયુગ. 4 યુગ છે. આ 4 યુગને શું કહેવાય? ચતુર્યુગી. આ ચતુર્યુગી 72 વખત પૂરી થાય ત્યારે એક મન્વંતર થાય. એ મન્વંતર પ્રમાણે કલ્પ બદલાય, અને કલ્પ ભેદ અનુસાર પરમાત્માનું મહત્વ. એક કલ્પની અંદર ભગવાન મહાદેવનું મહાત્મ્ય વધારે હોય, બીજા કલ્પની અંદર નારાયણનું હોય, ત્રીજામાં માતાજીનું હોય. જો કોઈ ગુરુનો સહારો ના મળે તો બહુ પુરાણો વાંચવા નહીં. આપણે એમ કહે ને, હું શિવપુરાણ વાંચી લઉં, દેવી ભાગવતે વાંચી લઉં, ભાગવતે વાંચી લઉં ને બધા જ પુરાણો વાંચી લઉં, ગાંડા થઈ જઈશું. શું થશે? કારણ કે દેવી ભાગવત ખોલીએ તો દેવીનું જ મહાત્મ્ય છે, શિવપુરાણ ખોલીએ તો શિવજીનું જ મહાત્મ્ય છે, ભાગવત ખોલીએ તો નારાયણનું જ મહાત્મ્ય છે. તો પછી એમ થાય કે આમાંથી સાચું શું ને ખોટું શું, કયા ભગવાનને માનવા ને કયાને ના માનવા. કલ્પભેદ અનુસાર બધી જ કથા ને બધા જ શાસ્ત્ર સાચા છે, બધા જ પુરાણ સાચા છે. આ કલ્પની અંદર ભગવાન મહાદેવનું મહાત્મ્ય વધારવા માટે ભગવાન બ્રહ્મા અને ભગવાન નારાયણ વચ્ચે આ ઝઘડો થાય છે કે હું મોટો ને હું મોટો. બાકી ભગવાન વચ્ચે ઝઘડો થાય નહીં. બધી કથાઓ એ ભગવાનની લીલા માત્ર છે. આ જેટલી પણ કથાઓ છે એ શું છે? ભગવાનની લીલા. એક દિવસ ભગવાન આમ નવરા બેઠા હતા, તો ભગવાને બેઠા બેઠા વિચાર્યું કે લાવ હું કંઈક રમત રમું. તો એ રમત રમવા માટે આ સંસારનું નિર્માણ કર્યું. આપણે બધા રમકડા છીએ, આપણે બધા ભગવાનના રમકડા છે. ભગવાનને જ્યારે જે રમકડાને ઉઠાવી લેવાનું મન થાય એને ઉઠાવી લે, રાખવાનું મન થાય એને રાખે, નવાને મોકલવાનું મન થાય તો નવાને મોકલે. એટલે આ બધી ભગવાનની રમત છે અને એમાં આપણે આપણો ભાગ ભજવીએ છીએ. હવે આ રમતમાં ભગવાનનું પ્રિય થવું કે નહીં એ આપણા ઉપર છે. ભગવાનની આ રમત તો છે, પણ એ રમતમાં આ મનુષ્યને ભગવાનને બુદ્ધિની પ્રાધાન્યતા આપી છે. શું આપ્યું છે? બુદ્ધિ. શું આપ્યું છે? જરા જોરથી બોલો તો શું આપ્યું છે? બુદ્ધિ.
બુદ્ધિ એ પશુ પક્ષીમાં નથી. પશુ પક્ષીમાં સમજદારી છે. કૂતરામાં એવી સમજદારી છે કે આણે મને રોટલી ખવડાવી તો મારે એની રક્ષા કરવાની, પણ કંઈ નવું કરવાની બુદ્ધિ એ પશુ પક્ષીમાં, કંઈક નવું કરવાની, નવા કર્મો કરવાની બુદ્ધિ એ મનુષ્યમાં છે. એટલે બુદ્ધિનો ઉપયોગ કરીને આપણે પરમાત્માના પ્રિય થઈ શકીએ. ભગવાનને કેવા ભક્ત ગમે છે? મય્ય અર્પિત મનો બુદ્ધિર્યો મદ ભક્ત સમે પ્રિય. જે પોતાની બુદ્ધિને મારા ચરણોમાં સમર્પિત કરી દે છે એવો ભક્ત મને બહુ પ્રિય છે, એવું ભગવાન કહે છે. એટલે આ મન અને બુદ્ધિને પરમાત્માના ચરણોમાં સમર્પિત કરવાના, ભગવાનની ભક્તિ કરવાની, ભગવાન સાથે પ્રેમ કરવાનો, અને એનાથી આપણે ભગવાનના પ્રિય થઈ જઈએ. જો ભગવાનના પ્રિય થઈ જઈશું તો સંસારના પ્રિય થઈ જઈશું. એના માટે પ્રયત્ન કરવો પડે નહીં. બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુનું યુદ્ધ ઘણા વર્ષો સુધી ચાલ્યું. એટલે બધા દેવતાઓ ભેગા થઈને કૈલાસ પર્વત પર ભગવાન મહાદેવ બિરાજમાન છે ત્યાં ગયા અને વિનંતી કરી કે હે પ્રભુ, હવે આ યુદ્ધને પૂરું કરો તો આ સંસાર આગળ વધે. ભગવાન મહાદેવ ત્યાં પહેલા સાકાર સ્વરૂપે પ્રગટ થયા, પણ જોયું કે આ બંને વાતથી માને એવા છે નહીં. કળ અને બળ બે વસ્તુ છે ને. બધી જગ્યાએ બળનો ઉપયોગ ના થાય તો બધી જગ્યાએ કળનો ઉપયોગ ના થાય. ક્યારેક બળ કરવું પડે. તે સમયે એક ભયંકર ધ્વનિ થઈ અને ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુના વચ્ચે અગ્નિ સ્તંભ સ્વરૂપે, સુવર્ણ સ્તંભ સ્વરૂપે ભગવાન મહાદેવ પ્રગટ થયા. આકાશવાણી થઈ કે તમારા બંનેમાંથી જે આ સ્તંભનું ઉત્પત્તિ સ્થાન અને અંત સ્થાન શોધશે એ મોટો. બ્રહ્માજી હંસ સ્વરૂપ ધારણ કરીને ઉપરની તરફ ગયા. ભગવાન શ્રી હરિ વરાહ સ્વરૂપ ધારણ કરીને નીચેની તરફ ગયા. ત્યાંથી વરાહ કલ્પની શરૂઆત થઈ. વર્ષો વીતી ગયા, સમય વીતતો જઈ રહ્યો છે, પરંતુ ના અંત સ્થાન મળે છે, ના આદિ સ્થાન મળે છે. ઉપર જતા 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 હંસ સ્વરૂપે ઉપર જવાય. આધ્યાત્મિક દ્રષ્ટિથી જોઈએ તો હંસની ચાંચમાં એવો ગુણ છે કે તમે 1 લીટર દૂધ નાખો ને 4 લીટર પાણી, તો એ બધું દૂધ ગ્રહણ કરી લે, પાણીને છોડી દે. હંસની દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે. અને મહાપુરુષો કહે છે કે ભક્ત બનવું હોય, સમર્પણ કરવું હોય, જ્ઞાની થવું હોય તો હંસ જેવા બનો. કથા છે, કથામાં બધા પ્રકારની વાત આવે ને, પણ હંસના જેમ હંસ દૂધ ગ્રહણ કરે ને પાણીને છોડી દે, એમ કથામાંથી પણ સાર તત્વને બધાને ખબર છે કે મારા જીવનમાં મારે કઈ વાતની જરૂર છે. એ વાત આવતી હોય તો એ વાતને ગ્રહણ કરીને બાકી બધું જવા દેવું. કઈ આખી કથા તો આપણે ગ્રહણ કરી લેવાના નથી. એટલે એવા સારગ્રહી હંસ જેવું બનવું. એ હંસની દ્રષ્ટિ શ્રેષ્ઠ હોવાના કારણે હંસનું સ્વરૂપ ધારણ કરીને બ્રહ્માજી ઉપર ગયા. અને વરાહનું સ્વરૂપ, વરાહ એટલે શું કહેવાય? ભૂંડ કહેવાય. ભગવાન શ્રી હરિ એ ભૂંડનો અવતાર પણ ધારણ કરીને કહે છે કે એ મારો જ બનાવેલો જીવ છે, પણ એ કોઈને ગમતો, કોઈને ગમે છે? હમણાં અહીંયા આવી જાય તો તમે કથા કરો, બેસો કે તમે ઉઠીને જતા રહો, અમે આ ચાલ્યા, કોઈ અહીંયા ઊભું રહેશે નહીં. પરંતુ એક એવો જીવ કે જેને કોઈ નથી સ્વીકારતું, એને પણ ધારણ કરીને, એ સ્વરૂપને પણ ધારણ કરીને ભગવાને એને શ્રેષ્ઠતા આપી. પણ સાથે સાથે કહ્યું કે સુવર જેવી દ્રષ્ટિ રખાય નહીં. ભગવાન શ્રી હરિ પાછા આવ્યા. બ્રહ્માજીને વચ્ચે મળ્યું કેવડાનું ફૂલ.
એટલે કેવડાના ફૂલને કહ્યું કે તારે એવી સાક્ષી પૂરવાની કે આ સ્તંભનો આદિ ઉત્પત્તિ એ બ્રહ્માજીને મળી ગઈ. બંને પાછા આવ્યા, એક સ્થાને ભેગા થયા. એટલે ભગવાન શ્રી હરિએ કહ્યું કે ભાઈ મને તો અંત સ્થાન મળ્યું નહીં. બ્રહ્માજી કહે પણ મને તો ઉત્પત્તિ સ્થાન મળ્યું અને આ કેવડાનું ફૂલ એનું સાક્ષી છે. હવે હું મોટો એટલે તમારે મને પગે લાગવું પડે. એટલે જેવા નારાયણ પ્રણામ કરવા નમ્યા ભગવાન મહાદેવ પ્રગટ થઈ ગયા. ક્રોધિત થઈને બ્રહ્માજીને શ્રાપ આપે છે કે જાઓ આજથી સૃષ્ટિમાં ક્યાંય તમારું પૂજન થશે નહીં. કેવડાના ફૂલને શ્રાપ આપે છે કોઈ પણ ભગવાનના સ્વરૂપને તું ચડશે નહીં. અને ભગવાન શ્રી હરિને વરદાન આપે છે કે ઠેર ઠેર તમારું પૂજન થશે, ઠેર ઠેર તમારા મંદિરો બનશે. ભગવાન શ્રી હરિએ વંદન કર્યા. કેવડાના ફૂલે જ્યારે ક્ષમા માંગી ત્યારે કેવડા ત્રીજના દિવસે માત્ર મહાદેવને એ ફૂલ ચડે છે, એ સિવાય ચડતું નથી ને સૃષ્ટિની શરૂઆત થઈ. અગ્નિસ્તંભ સ્વરૂપે ભગવાન મહાદેવ જે પ્રગટ થયા હતા એ જ ભગવાનનું શિવલિંગ સ્વરૂપ. શિવલિંગ એટલે નિર્ગુણ સ્વરૂપ. ઘણી જગ્યાએ લિંગ મોટા હોય, ઘણી જગ્યાએ નાના હોય, ઘણી જગ્યાએ વાંકા ચૂકા હોય. બધી જગ્યાએ કઈ શિવલિંગનો એક જ શેપ હોય એવું હોતું નથી. તો કયા કારણે? તો આપણે શું કહીએ છીએ? નિર્ગુણ પરમાત્મા અને સગુણ પરમાત્મા એમ કહીએ છીએ ને. તો એ નિર્ગુણ એટલે ભગવાનનું શિવલિંગ સ્વરૂપ અને સગુણ એટલે ભગવાનનું મૂર્તિ સ્વરૂપ. એકમાત્ર ભગવાન મહાદેવ જ છે જેમની બંને સ્વરૂપે આપણે પૂજા કરીએ છીએ. અત્યારનો આ તો સમય એવો છે કે અનેક અનેક મંદિરો બનવા લાગ્યા, ઠેર ઠેર એટલા બધા મંદિરો થઈ ગયા. પહેલાના સમયમાં ગામની મધ્યમાં માત્ર એક શિવાલય હોય અને માત્ર ભગવાન મહાદેવનું જ પૂજન થતું હોય. અને એ મહાદેવનું નિર્ગુણ સ્વરૂપ એટલે એની અંદર આપણે હરિની કલ્પના કરી શકીએ, શક્તિની કરી શકીએ, કૃષ્ણની કરી શકીએ, રામની, દરેકે સ્વરૂપની કલ્પના આપણે શિવલિંગમાં કરી શકીએ. કારણ કે ભગવાનનું નિર્વિકાર સ્વરૂપ છે. ભગવાન મહાદેવના શિવલિંગ સ્વરૂપની મહત્તાની વાત કરીએ તો આ કલયુગની અંદર બે શિવલિંગ, એક પહેલા નર્મદેશ્વર અને બીજા પાર્થેશ્વર, બંનેની પૂજાનું ખૂબ મહત્વ છે. ભગવતીમાં નર્મદા નદી વિશે તો સાંભળ્યું હશે. અમે ત્યાંથી આવ્યા છીએ, ભગવતીમાં નર્મદા પાસેથી. ભગવાન શિવની પુત્રી છે નર્મદાજી. અને કયો એવો પિતા હશે કે જેને પોતાની દીકરી ના વાલી હોય? એટલે એટલા જ વહાલા પણ છે ને એટલે જ નર્મદાજીનું જળ જેટલા પણ પથ્થરને અડે એ બધા જ પથ્થર શિવ થઈ જાય. એટલે ઘરમાં જ્યારે શિવાલય, ઘરમાં મંદિર હોય અને ઘરમાં જ્યારે શિવલિંગનું પૂજન કરવું હોય તો નર્મદેશ્વરનું પૂજન થાય. આપણે તો લાવીએ પેલું પોલિશ વાળા ને બધા અલગ અલગ લઈ આવીએ, એનો વાંધો નહીં, પણ પૂજન માટે નર્મદેશ્વર ઉત્તમ. પછી બહુ મોટા શિવલિંગ ના હોય. શાસ્ત્ર પ્રમાણે 2.5 ઇંચ, કેટલા? 2.5 ઇંચ, આ બે આખા ને અડધું, 2.5 ઇંચથી વધારે મોટી મૂર્તિ ઘરમાં ના રખાય. 2.5 ઇંચથી મોટું શિવલિંગ પણ ઘરમાં ના રખાય. અને જો એનાથી મોટું રાખીએ તો પછી બધા નિયમોનું પાલન કરવું પડે. મૂર્તિ પૂજાના જેટલા પણ નિયમો છે એ બધા. પછી કેટલા ભગવાન છે મંદિરમાં? કેટલા ભગવાન? ગણપતિ દાદાને જરા શિવજીને એમ કેવું પડે કે જો પિતાજી, તમે પિતાજી ખરા પણ મને થોડી જગ્યા જોઈએ છે, જરા ખસો તો. માતાજીને, કનૈયાને એમ કેવું પડે કે કનૈયા તમે નાના ખરા પણ મારે વાઘને સાચવો ને અષ્ટભુજા સાચવવી, એટલે તમે જરા આગા ખસો. એટલા બધા ભગવાન કે માપના? સરસ ભક્ત છો તમે, ભગવાનના ધાર્મિક છો. હું થોડા પ્રશ્ન કરું, એનો જવાબ આપશો?
પછી કાલથી તમને પ્રશ્ન પૂછવાની છૂટ, એટલે કે લખીને મૂકી દેજો, કથાની વચ્ચે ઊભા થઈને ના પૂછતા. તમને કોઈ એવું પૂછે કે તમે હિન્દુ છો, હે ને, આપણે બધા હિન્દુ છીએ, સનાતની છીએ. તમને કોઈ એવું પૂછે કે તમારા સનાતન ધર્મના ભગવાન કયા, રામ કે કૃષ્ણ કે શિવ કે માતાજી કે કોણ ભગવાન કયા, તો તમે શું કહેશો? શું કહેશો તમે? મને કોઈ જવાબ આપશે? આધ્યાત્મની શરૂઆત ક્યાંથી થાય? કોઈ પણ બાળક હોય, એ બાળકને તમે સ્કૂલ મૂકો એ પહેલા ઘરે અથવા તો સ્કૂલમાં એ જાય ત્યાર પછી પણ ભણતરની શરૂઆત ક્યાંથી થાય? કક્કાથી થાય ને. ઇંગ્લિશ મીડિયમમાં મૂકો તો ABCD થી થાય. જો કક્કો જ ના આવડતો હોય તો વાંચતા આવડે? આવડે? ના આવડે ને. એવી જ રીતે આધ્યાત્મની શરૂઆત કે ભક્તિની શરૂઆત કરવી હોય તો પહેલા આપણને એ તો ખબર હોવી જોઈએ ને કે કોની ભક્તિ કરવી. આ તો કાશીમાં જઈએ તો શિવલિંગ લઈ આવીએ, હે ને, ચોટીલા જઈએ તો માતાજીનો ફોટો લઈ આવીએ, અંબાજી જઈએ તો અંબામાનો લઈ આવીએ, પાવાગઢ જઈએ તો મહાકાલીમાનો લઈ આવીએ, દ્વારકા જઈએ તો કનૈયા લઈ આવીએ, મોઢેરા જઈએ તો સૂર્યનારાયણ લઈ આવીએ. પણ આ તો મંદિરમાં બેસાડવાની વાત છે. પણ આમ કોઈ તમને પ્રશ્ન પૂછે, કારણ કે સંસારમાં ઘણા મનુષ્ય છે, કોઈ નહીં ને તમારો પોતાનો દીકરો કે દીકરી, હે ને, આજકાલની યુવાન પેઢી જે ધર્મથી તો આમ 100 ફૂટ દૂર રહે છે. 6 ફૂટની વાત કરી છે સરકારે, તો 6 ફૂટ દૂર રહેવા કીધું છે ને એકબીજાથી. પણ આ યુવાન પેઢી ધર્મથી 100 ફૂટ દૂર રહે છે, કારણ કે કન્ફ્યુઝ છે, ખબર જ નથી કે ધર્મ શું છે. તો કોઈ તમને એવું પૂછે કે કોની પૂજા કરવાની, તો તમે શું કહેશો? તમારી દ્રષ્ટિએ હશે ને કે ભાઈ આ આપણા ભગવાન સાચા. કોણ? આપણે તો શિવ કથા ચાલે એટલે શિવજી. શિવજી વાળા કેટલા? હાથ ઉપર કરો. શિવજી વાળા આમ આમ નહીં, મન દેખાય એવો. હા, ઈષ્ટદેવ એટલે શું? આપણું મન, આપણું જે મન છે એ મનની અંદર પરમાત્માનું એક સ્વરૂપ વસી ગયું હોય. આપણે આનંદિત થઈએ કે દુઃખી થઈએ કે આપણે કોઈ મુશ્કેલીમાં હોઈએ તો સ્વાભાવિક જેનું નામ યાદ આવે એ ઈષ્ટ ને. ઈષ્ટદેવ એટલે કોઈ પર્ટિક્યુલર ભગવાન નહીં. ભગવાનનું જે સ્વરૂપ આપણને ખૂબ ગમતું હોય એ આપણા ઈષ્ટદેવ. તો શિવજી વાળા કેટલા? આ બાજુ તો કોઈ જ નહીં. પછી માતાજી વાળા કેટલા? પછી કનૈયા વાળા કેટલા? બરાબર. પછી ગણપતિ દાદા વાળા કેટલા? તો આ તો તમે બધામાં જ હાથ ઊંચો કર્યો. તો મૂળ આપણા ઈષ્ટ કોણ? આમ આપણા ધર્મના ભગવાન કોણ? આપણા ધર્મના ભગવાન એટલે પંચદેવ. કોની પૂજા થાય? પંચદેવની પૂજા થાય આપણા ધર્મની અંદર. એટલે કોઈ પૂછે તો એમ કન્ફ્યુઝ નહીં થવાનું કે કોનું નામ લઈએ, અને વિચાર પણ નહીં કરવાનો. આ સત્ય છે ને, એને સાંભળી લો. ફરી શિહોરમાં મારે આવવાનું છે, તમે બોલાવો કે ના બોલાવો, મારે આવવાનું છે. અને હું આવીશ એટલે તમને પૂછીશ. આ જેટલી પણ આપણે કથા કરવાના એ કથા પછી હું પૂછીશ, એટલે તમારે યાદ રાખવાની. બરાબર ને? બરાબર, યાદ રાખશો. પંચદેવ. પંચદેવમાં સૌથી પહેલા ગણેશજી બુદ્ધિ સ્વરૂપે આપણી અંદર વિરાજમાન છે. ગણપતિ દાદા ના હોય તો આપણે કોઈ કામના નથી. બહુ સુંદર સ્વરૂપ હોય, બહુ શક્તિશાળી હોઈએ, બહુ પૈસા હોઈએ, પણ બુદ્ધિ ના હોય. અને બુદ્ધિનું પ્રદર્શન કેવી રીતે થાય? વિવેક દ્વારા.
હે ને, કોના સાથે કેટલું બોલવું, કેવું બોલવું, ક્યાં બેસવું, કેવી રીતે બેસવું, આ બુદ્ધિનું પ્રદર્શન આ રીતે આપણે કરીએ. ઘણીવાર અમુક વ્યક્તિને જોઈને આપણે નથી કહેતા કે કેવું બુદ્ધિ વગરનું છે, કેવું વિવેક વગરનું છે. તો એ ગણપતિ દાદાની કમી. એટલે ગણેશજી સ્વરૂપે આપણી અંદર બુદ્ધિ છે. પછી આપણા બીજા દેવ એટલે ભગવાન મહાદેવ, જે આપણી સ્વરૂપે આપણી અંદર જ્ઞાન સ્વરૂપે આપણે આગળ વાત કરી, આત્મા સ્વરૂપે. આત્મા એ જ્ઞાનનું સ્વરૂપ છે. આત્મા અને જ્ઞાન કઈ જુદું નથી. આત્મા નીકળી જાય, આપણે શું કહીએ છીએ? આત્મજ્ઞાન. શું કરવાનું છે? આત્મજ્ઞાન. કોઈ એમ એકલા જ્ઞાનની વાત નથી. પછી ભગવાન નારાયણ. તો ભગવાન નારાયણ દરેક સ્ત્રીની અંદર સ્ત્રીત્વ નામની, દરેક પુરુષની અંદર પુરુષત્વ નામની જે શક્તિ છે, એનાથી ભગવાન નારાયણને સાથે સાથે વિચાર કરો. માત્ર એને જવા દો. એને તમને બોલાયા? તમને બોલાયા એને મારા સામે જોવું એવું કહ્યું? તો તમે તમારા મનુ કાકાને લઈને કેમ એના સાથે જાઓ છો? વિચાર કરો કે આ સુંદર જે ચામડી છે, કવર કહેવાય. આ કવરને તમે કાઢી નાખો, આ ચામડીને કાઢી નાખો, તો આ શરીર જોવું એ ગમશે? હાડ, માંસ, લોહી, નસોના જાડા આપણને જોવું ગમવાનું નથી. એવું આ શરીર ટકી રહ્યું છે. આ ભગવાન નારાયણની શક્તિ છે. નહીં તો મૃત્યુ થઈ જાય, આત્મા નીકળી જાય, પછી શરીર ગલવા લાગે ને, એકદમ આમ પાણી પાણી થવા લાગે. એટલે શું કહીએ? જલ્દી જલ્દી આને કાઢો, દુર્ગંધ આવે થોડા સમય પછી. એવા ભગવાન નારાયણ આપણી અંદર આ સ્વરૂપે વિરાજમાન છે. ચોથા છે ભગવતી માં આદિશક્તિ. તમે એમને જગદંબા કહો, મહાકાલી કહો, લક્ષ્મી કહો, રાધિકા કહો, જે સ્વરૂપે કહો એ સ્વરૂપે ભગવતી માં શક્તિ. એક વખત આદિ જગતગુરુ શંકરાચાર્યને એમ થયું કે આ શક્તિ જેવું કઈ હોતું નથી. જે છે માત્ર પુરુષ જ છે, પ્રકૃતિનું કોઈ અસ્તિત્વ જ નથી. એટલે ભગવતી માએ વિચાર્યું, આદિશક્તિએ, કેમ શક્તિની જરૂરત જ નથી તો તમારામાં રહીને હું શું કરું? એટલે ભગવતીએ શંકરાચાર્યજીના શરીરનો ત્યાગ કર્યો. અને પછી શંકરાચાર્યજીને તરસ લાગી. એટલે પાસે ગંગાજી વહે છે, કમંડળે પાસે છે, પણ એટલી શક્તિ નથી કે આમ પાણી ભરીને પાણી પીએ. ખબર પડી કે ભગવતીએ મારો ત્યાગ કર્યો છે, એટલે દેવ્યા અપરાધ ક્ષમાપન સ્તોત્રની રચના કરી. કુપુત્રો જાયતે ક્વચિદપી કુમાતા ન ભવતી. કે હે માં, પુત્ર કુપુત્ર થાય પણ માં કદી કુમાતા થતી નથી, એટલે મને ક્ષમા કરો અને ફરીથી મારા શરીરમાં પધારો. એટલે એનામાં જેનામાં શક્તિ નથી, જે પરાધીન છે, ચાલી નથી શકતા, બોલી નથી શકતા, એમને પૂછો કે શક્તિની શું મહત્તા છે. અને પાંચમા છે ભગવાન સૂર્યનારાયણ, જે આપણી અંદર કાંતિ સ્વરૂપે આપણે જીવીએ છીએ એવી દૂરથી ખબર પડે ને. આપણું શરીર થોડું ગરમ રહે જીવતા હોઈએ તો, અને મરી જઈએ તો ઠંડુ પડી જાય. એ સૂર્યદેવ આ ગરમી સ્વરૂપે, આ કાંતિ સ્વરૂપે આપણી અંદર એવા પંચદેવનું આપણે પૂજન કરીએ. પછી તમને પૂછે કે આપણા ધર્મનું શાસ્ત્ર કયું? કોની વાત માનીએ આપણે? કયા શાસ્ત્રની વાત માનીએ? શિવપુરાણની? કયા શાસ્ત્રની વાત માનીએ? કહેશે કોઈ? શ્રીમદ ભગવદ ગીતાની? કેટલા હાથ ઊંચા કરીને કહો મને કે ગીતાજી વાળા શ્રીમદ ભગવદ ગીતાની વાત માનીએ. શિવપુરાણની, શ્રીમદ ભાગવતની? કોઈ નહીં. આપણે કોઈ શાસ્ત્રને માનતા જ નથી. આપણા ધર્મનો કોઈ ગ્રંથ તો છે ને કે નથી? કોઈને ખબર હોય તો એમ કહો કે મને ખબર છે.
કોને ખબર છે? કહો, ખબર છે તો કહો. શ્રીમદ ભાગવત. પણ આ તો બધા પુરાણ છે, અને પુરાણની અંદર જ વાંચીએ તો એમ લખ્યું છે કે મહર્ષિ વેદવ્યાસને એવી અનુભૂતિ થઈ કે આ જે મનુષ્ય છે, આ મનુષ્ય સ્વાર્થ વગર ભક્તિ કરશે નહીં. એટલે એમણે પુરાણોની રચના કરીને પુરાણોમાં બતાવ્યું કે આ પૂજન કરવાથી આ લાભ થાય, આ પૂજન કરવાથી આ લાભ થાય, આ શ્રવણ કરવાથી આ લાભ થાય. એટલે આપણે આ પુરાણોનું શ્રવણ કરીએ છીએ, એટલે આપણે પૂજા કરીએ છીએ. પણ મૂળ એ આપણા ધર્મના વેદ છે, જે આપણે ચતુર્વેદ કહીએ છીએ. એ વેદ આપણા ધર્મના ગ્રંથ છે. એ વેદમાં આપણા જન્મથી માંડીને મૃત્યુ સુધી આપણે રસોઈ કઈ રીતે બનાવવી, અર્થોપાર્જન કઈ રીતે કરવું, શું કાર્ય કઈ રીતે કરવું, એ બધું બતાવેલું છે. અને એ વેદ અનુસાર આપણા ધર્મનું સૂત્ર છે કર્તવ્ય પ્રતિકર્તવ્યમ એષુ ધર્મ સનાતન. કોઈ પૂછે કે તમારો સનાતન ધર્મ એટલે શું, એ ધર્મનું પ્રતિપાદન કરો, એ ધર્મની વ્યાખ્યા આપો. ધર્મની કંઈક વ્યાખ્યા હોય ને, ધર્મ આપણને કંઈક શીખવાડે કે ના શીખવાડે. એ ધર્મની વ્યાખ્યા શું છે? કર્તવ્ય પ્રતિકર્તવ્યમ. જેણે કોઈએ આપણા માટે કંઈક કર્યું છે એના માટે કંઈક કરવું, એ જ આપણો ધર્મ છે. એટલે ધર્મના નામે ખોટા માર્ગે કે અંધશ્રદ્ધામાં જશો નહીં. ધર્મનો સાચો અર્થ શું છે? આપણે શું કહીએ છીએ? માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ, સત્યમેવ જયતે નાનૃતમ. ક્યાંય વેદમાં એવું નથી કીધું કે માતાની સેવા કરવાથી તમને આટલું સોનું મળશે, કે પિતાની સેવા કરવાથી ગાડી બંગલા મળશે. જે આજકાલ તો એટલા માટે જ સેવા થાય છે કે નહીં? આજકાલ તો એટલા માટે જ સેવા થાય છે ને, જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી. બાકી તમે બધા તો મારા કરતાં વધારે અનુભવી છો, વધારે સમય જોયેલા છો, એટલે કદાચ ના પણ હોય એવું. પણ એવી ભાવના હોય કે જો માતા પિતાની સેવા કરશું તો એમનું ઘર, એમની જમીન ને બધું મળશે કલયુગમાં. પણ વેદ અનુસાર એવું નથી. માતાની સેવા કરવી જ પડશે, પિતાની સેવા કરવી જ પડશે, ગુરુની સેવા કરવી જ પડશે, આવેલા અતિથિની સેવા કરવી જ પડશે. અને સત્યનો વિજય એ નિશ્ચિત છે. સત્ય સિવાય આ દુનિયામાં કોઈનું અસ્તિત્વ નથી. અને આજ એ સૂત્ર બતાવે છે કર્તવ્ય પ્રતિકર્તવ્યમ એષુ ધર્મ સનાતન. હું તમારા ઘરે આવું, તમે મને સરસ પ્રેમથી બેસાડો, ચા પીવડાવો, કોફી પીવડાવો, દૂધ પીવડાવો, ફળ ખવડાવો, અને પછી તમે આશ્રમે આવો ને હું દરવાજા બંધ કરીને ધ્યાન કરવા બેઠી છું કરીને જતી રહું, તો એ વ્યવહાર ના કહેવાય, હે ને? તો એ ધર્મનું પાલન ના કહેવાય. ધર્મના પાલનનો અર્થ જ એ છે કે કોઈએ આપણા માટે સારી ભાવના પણ કરી હોય ને તો પણ આપણે એના માટે કંઈક કરવું જોઈએ. એ ધર્મનો અર્થ છે. બાકી બધું શું છે? આપણે મંત્ર કરીએ છીએ શાના માટે? મનને એકાગ્ર કરવા માટે. મંત્ર જ્યારે કરવા બેસીએ તો બધું ધ્યાન આપણું મંત્રમાં જાય. ઓમ નમઃ શિવાય બોલીએ એટલે આપણું બધું ધ્યાન એ મણકામાં જાય. ઓમ નમઃ શિવાય મંત્રમાં જાય એટલે આપણે આ મનને એકાગ્ર કરી શકીએ, મનને શાંત કરી શકીએ. અને એના માટે મંત્ર છે. પૂજા શાના માટે છે? પરમાત્માથી પ્રેમ થાય. ભગવાન મહાદેવના મંદિરમાં જઈએ અને સુંદર શિવલિંગ હોય અને સુંદર શિવલિંગના દર્શન કરીએ, હે, દર્શનથી નેત્ર દ્વારા પ્રભુનું સ્વરૂપ આપણા મનમાં વસે અને મનમાં પરમાત્મા પ્રત્યે પ્રેમ જાગૃત થાય. સાથે સાથે જ ભગવાન મહાદેવના પાર્થેશ્વર લિંગની પૂજા, જેનું મહત્વ આ કલયુગમાં વધારે છે. પાર્થેશ્વર એટલે માટીથી બનાવેલા શિવલિંગ. કારણ કે કલયુગની અંદર
ઘણી લાંબી ભક્તિ કરવી એ અઘરી પડે છે. શિવલિંગ લાવીને ઘરમાં બેસાડી દીધા હોય, આપણે પૂજા કરીએ, આપણા પછીના કદાચ ના કરે, તો એના માટે શું? તો એના માટે દરરોજ માટીના શિવલિંગ બનાવવા, એમનું પૂજન કરવું, અભિષેક કરવો, અને પછી એમનું વિસર્જન. માટીથી બનાવીએ એટલે માટીમાં જ એમનું વિસર્જન થાય. એવા પાર્થેશ્વર શિવલિંગની પૂજા, ભગવાન મહાદેવના લિંગની પૂજાનું કલયુગમાં ખૂબ મહત્વ છે. જેથી આવો ભગવાન મહાદેવનું આપણે લિંગાષ્ટકમ દ્વારા આરાધન કરીએ, ભગવાનને યાદ કરીએ ને સુંદર શિવલિંગ તો આપણા અહીંયા ચંદ્રમૌલેશ્વર મહાદેવમાં છે જ, એમનું ધ્યાન કરતા કરતા ભગવાનનું નામ સ્મરણ કરીએ. નેત્રબંધ અને મનમાં મહાદેવનું નામ અને હાથથી તાળી વાગવી જોઈએ. બ્રહ્મ મુરારી સુરાર્ચિત લિંગમ निर्मल भाषित शोभित लिंगम जन्मज दुख विनाशक लिंगम तत्प्रणमामि सदा शिवलिंगम तत्प्रणमामि सदा शिवलिंगम देव मुनि प्रवरार्चित लिंगम कामदहं करुणाकर लिंगम रावण दर्प विनाशन लिंगम तत्प्रणमामि सदा शिवलिंगम तत्प्रणमामि सदा शिवलिंगम सर्वसुगंधि सुलेपित लिंगम बुद्धिविदर्धन कारण लिंगम सिद्धसुरासुर वंदित लिंगम तत्प्रणमामि सदा शिवलिंगम तत्प्रणमामि सदा शिवलिंगम कनक महामणिभूषित लिंगम फणिपति वेष्टित शोभित लिंगम दक्षयज्ञ विनाशन लिंगम तत्प्रणमामि सदा शिवलिंगम तत्प्रणमामि सदा शिवलिंगम कुडकुम चंदन लेपित लिंगम सड़कजहार सुशोभित लिंगम संचित पाप विनाशन लिंगम तत्प्रणमामि सदा शिवलिंगम तत्प्रणमामि सदा शिवलिंगम देवगणार्चित सेवित लिंगम भावेर भक्ति भीरेव च लिंगम
દિનકર કોટી પ્રભાકર લિંગમ તત્પ્રણમામિ સદા શિવલિંગમ તત્પ્રણમામિ સદા શિવલિંગમ અષ્ટદલો પરિવેષ્ટિતલિંગમ સર્વસમુદ્ભવ કારણલિંગમ અષ્ટદરિદ્ર વિનાશિતલિંગમ તત્પ્રણમામિ સદા શિવલિંગમ તત્પ્રણમામિ સદા શિવલિંગમ સુરગુરુ સુરવર પૂજિતલિંગમ સુરવન પુષ્પ સદાર્ચિતલિંગમ પરાત્પરમ પરમાત્મકલિંગમ તત્પ્રણમામિ સદા શિવલિંગમ તત્પ્રણમામિ સદા શિવલિંગમ તત્પ્રણમામિ સદા શિવલિંગમ ભગવાન મહાદેવનું સુંદર શિવલિંગ સ્વરૂપ કલયુગમાં જેમનું પૂજન કરવાથી જળ ચડાવીએ, દૂધ ચડાવીએ, શેરડીનો રસ, નારિયેળનું પાણી, અલગ અલગ તત્વો ચડાવીએ અને પછી આજની યુવા પેઢી પ્રશ્ન કરે કે કેમ શિવલિંગ પર દૂધ ચડાવવાનું અને આટલું દૂધ વેસ્ટ કરવાનું. એ જ દૂધની સરસ મજાની રબડી બનાવીને હોટલમાં મૂકી હોય, ખાવા ગયા હોય ને ખાઈએ, ના ભાવી અને એને વેસ્ટ જવા દીધી, ત્યારે યાદ નથી આવતું કે અહીંયા વેસ્ટ ગયું. ભગવાન મહાદેવને જ્યારે દૂધ ચડાવવાની વાત આવે કે જળ ચડાવવાની વાત આવે તો એકમાત્ર ભારત દેશ એવો છે કે જ્યાં ભૂકંપ નથી આવતા, બહુ ઓછા ક્યારેક આવતા હોય, જ્યાં જ્વાલામુખી નથી ફાટતો. તો આપણે શું કહીશું કે આપણે જરા જ્વાલામુખીના એરિયાથી સાઈડ પર છીએ. કદાચ વધુ ઊંડાણમાં હોઈ શકે, બીજા બધા દેશના કમ્પેરિઝનમાં વધારે ઊંડાણમાં હોઈ શકે જ્વાલામુખી, પણ એવું ના કહી શકીએ કે નીચે અગ્નિ નથી. જે પંચમહાભૂતથી આપણે બન્યા છીએ, આકાશ, પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુ, આ બધું લાઈનમાં જ છે. હું એકલી નથી કહેતી, સાયન્સ પણ કહે છે અને એ જ આપણા શાસ્ત્ર પણ કહે છે. આપણે જે પરમાણુ તત્વની વાત કરીએ છીએ, આપણા જે દ્વાદશ જ્યોતિર્લિંગ છે એની અંદર એમ કહેવાય છે, એની નીચે ભૂગર્ભમાં એટલું એ પરમાણુ તત્વ ભરેલું છે કે જો એકાદ લિંગ ફાટે તો સમગ્ર દેશનો ને આજુબાજુના કેટલાય દેશોનો વિનાશ થાય. આપણે શિવલિંગ પર જે જળ ચડાવીએ, એ જળ, આ તો અત્યારે આટલા બધા પથ્થરના ને સુવિધાવાળા ને બધા મંદિરો, પહેલાના સમયમાં શિવાલયની જે જલાધારી હોય એનું જળ સીધું જમીનની અંદર જાય, દૂધ તો સીધું જમીનની અંદર જાય અને એનાથી આ પૃથ્વીને શાંતિ મળે, એનાથી આ વાતાવરણમાં કંઈક ફેરફાર થાય. કેમ માત્ર ભારત દેશ એવો છે કે એમાં શિયાળો, ઉનાળો, ચોમાસું, બાકી ક્યાંક જુઓ તો વરસાદ બહુ વધારે, ક્યાંક જુઓ તો ઠંડી બહુ વધારે, ક્યાંક જુઓ તો ગરમી બહુ વધારે. આપણા દેશની અંદર આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એનું પાલન હજી તો થાય છે. હજી આ કલયુગની શરૂઆત છે, અત્યાર સુધી તો થાય છે, પછી થોડા વર્ષો પછી ખબર નહીં, એ પણ ના થાય. એટલે દૂધ અને પાણી બંને એ પૃથ્વીને સાંત્વના આપે.
અને એટલે જે પૃથ્વીમાંથી અગ્નિ નીકળે છે એ અગ્નિ શાંત થાય, એટલે જ સૂર્યની અગ્નિ હજી આપણે સહન કરી શકીએ છીએ, સૂર્યનો તાપ હજી સહન કરી શકીએ છીએ. નહીં તો પ્રદૂષણ તો એટલું બધું વધી ગયું છે કે જોઈએ તો ક્યારેક વગર ઋતુનો વરસાદ આવી જાય છે, વગર ઋતુની ગરમી આવી જાય છે, વગર ઋતુની ઠંડી આવી જાય છે. શાના કારણે? પ્રદૂષણના કારણે. વાતાવરણમાં અસ્થિરતા આવી એના કારણે. એને અને ભગવાન મહાદેવને જે દૂધ ચડે છે, જળ ચડે છે, એને લેવા દેવા છે. જાણકાર બનો, નાસ્તિક નહીં. કોઈ પણ શાસ્ત્રમાં વાત કહેવામાં આવી હોય, ઇવન એમ પણ કહ્યું હોય ને કે સંધ્યાકાળે દીવો કરો, પીપળાને દીવો કરો, સવારે અગરબત્તી કરો, એક માળા કરો, મંદિરમાં દર્શન કરવા જાઓ, આ બધા પાછળના કારણ છે. અને બધાના મૂળતઃ કારણ આપણે જો સાદી ભાષામાં સમજીએ તો એ આપણા મનની શાંતિ જ છે. કહ્યું હોય કે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો, 4 વાગે ઉઠીને શું કરવાનું? શું કરવાનું? શું 4 વાગે ઉઠીને? હું તો કહું છું ના ઉઠશો. હું નથી ઉઠતી એટલે કહું છું કે ના ઉઠશો. હજી એ લેવલ પર પહોંચવાની વાર છે. દરેક વસ્તુનું વિધાન છે. 4 વાગે પણ ઉઠવાનું કોને કહ્યું છે? જે સાવ નવરા છે, જે સાંજે 9 વાગે શાંતિથી પથારીમાં જઈને ઊંઘી શકે છે, એને 4 વાગે ઉઠવાની વાત છે. જે રાત્રે 12 વાગ્યા સુધી કામ કરે છે, હરવાનું નહીં. થોડું કામ જરા આટો મારી આવીએ, પાછું આ તો એમ કે અમે ફરવા ગયા ને 12 વાગી ગયા એટલે. આમ તો કહ્યું જ છે ને કે 4 વાગે ના ઉઠશો. જેને ખરેખર કામ છે, જેને ખરેખર મહેનત કરવી છે, જે ખરેખર પુરુષાર્થ કરે છે સમયનો ઉપયોગ કરીને, અને 12 વાગે ઊંઘે છે કે 1 વાગે ઊંઘે છે, અને એના સમય પ્રમાણે 8 કલાકની ઊંઘ પૂરી કરીને ઉઠવું જોઈએ, કાર્યમાં લાગવું જોઈએ. સવારે ઉઠો ત્યારે શું હોય? મન એકદમ ફ્રેશ હોય ને. સવારે ઉઠો ત્યારે અંદર કચરો હોય, પણ સાંજે સુઓ ત્યાં સુધી તો કેટલો આવી ગયો હોય. આજે આમ થયું ને આજે તેમ થયું ને આજે આમણે આમ કહી દીધું ને તેમણે તેમ કહી દીધું ને મને આ ખોટું લાગ્યું ને મને આ સારું લાગ્યું ને, હોય ને, કેટલું બધું હોય. પણ સવારે જ્યારે ઉઠીએ ત્યારે એમાંનું કશું હોતું નથી ને. એટલે મન શાંત હોય, અને શાંત મને જ્યારે પરમાત્મા પાસે જઈએ ત્યારે સુંદર વિચાર આવે, સારા વિચાર આવે. સુપ્રભુને પ્રાર્થના કરીએ, આ લિસ્ટ લઈને જઈએ ને, આજે આટલું 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 આપી દેજો. કેમને એમ જાઓ? કોઈ દિવસ પ્રયત્ન કરજો એમને એમ જવાનો. લિસ્ટ લઈને તો રોજે જ જાઓ છો કે આજે આટલું સારું થવું જોઈએ. સૌથી પહેલા તો પરમાત્માનો આભાર પ્રગટ કરવો કે મને આજનો દિવસ જોવા મળ્યો. કેટલાય આ દુનિયામાં એવા છે જેને જોવા નથી મળતો ને, તો એના માટે આભાર કે મને આજનો દિવસ જોવા મળ્યો. અને આજનો દિવસ એટલે નોટનું કોરું પાનું. દિવસ શું કે એટલે આજનો દિવસ એટલે નોટનું કોરું પાનું. એના પર કશું લખેલું નથી. આપણે જે ધારીએ તે લખી શકીએ, જે ઈચ્છીએ તે લખી શકીએ, જે ઈચ્છીએ તે કરી. ચાલો મનુ કાકાને લઈ આવો. તમે આગળ બેઠા બેઠા ગોળ ગોળ ના ફરો, નહીં તો પાછળ જાઓ. તમને ખબર છે કે તમે આઘા પાછા થાવ ને એટલે અહીંયા અમને પણ એમ થાય કે શું થયું હશે, થાય જ. અને અમારું ધ્યાન તૂટે તો જે ધ્યાનથી સાંભળે છે ને એનું ધ્યાન તૂટે. એટલે શાંતિથી એકદમ જેનું જે કાર્ય છે એને કરવા દો. આપણે આંખ કાન નાક મોઢું બધું એક જ જગ્યાએ રાખો. આમ ના હોય તો કાલથી આવી રીતે બાંધીને આવો. અમે આજુબાજુ જોઈશું નહીં, અમે સીધું જ જોઈશું. મન પણ સીધું જ રાખીશું. તો શું વાત કરતા હતા આપણે? બોલો, શું વાત કરતા હતા?
મારે એકલીને જ યાદ રાખવાનું, તમારે યાદ રાખવું પડે ને. મંદિરના દર્શન કરવાની વાત તો ક્યારની પૂરી થઈ ગઈ. અરે આપણે સવારે ઉઠીને મન આપણું શાંત હોય, મન આપણું પવિત્ર હોય, ત્યારે પરમાત્માના શરણમાં જવાની વાત કરતા હતા. સાથે સાથે સમયને તો આપણે અનુકૂળ બનાવી જ દીધો છે. 10 મિનિટ આપણે મંદિરમાં આપીએ, 10 મિનિટ આપણે પરમાત્માની શરણમાં આપીએ, ત્યારે કે અમારું જે આજનું કોરું પાનું છે, જેમાં આપણે જે ધારીએ તે લખી શકીએ, એ કોરા પાનામાં અમે સાચું અને સારું લખીએ. સારું તો ખરું, બે હોય ને, એક હોય નીતિવાળું એટલે સાચું, જે કદાચ કડવું હોય, જે આપણા માટે કદાચ આપણને ખોટું લાગતું હોય પણ એ સત્ય હોય, અને એક હોય રુચિવાળું, જે આપણને ગમતું હોય પણ ખોટું હોય. એટલે શું કેવું કે સાચું અને સારું લખીએ, અને પછી દિવસની શરૂઆત કરીએ. ભગવાનનું આ નિર્ગુણ નિરાકાર સ્વરૂપ, શિવલિંગ સ્વરૂપ, જેના અલગ અલગ રૂપો છે અને એની પૂજાનું અલગ અલગ મહાત્મ્ય છે. ત્યારબાદ કથા આવે છે ભગવાન મહાદેવના મિત્ર કુબેરની. યજ્ઞદત્ત નામે એક બ્રાહ્મણ હતા, અને એ બ્રાહ્મણનો પુત્ર ગુણનિધિ બાળકને માતા પિતા સંસ્કાર જ આપવાનું ઈચ્છતા હોય. કોઈ પણ બાળક હોય એને કોઈ પણ માતા પિતા, કોઈ પણ શિક્ષક, કોઈ પણ ગુરુ ક્યારેય પણ ગાળ બોલતા, ખોટો શબ્દ બોલતા શીખવાડે છે? શીખવાડે છે, પણ તોય એને આવડે છે. આવડે છે ને, સાંભળી સાંભળીને. ખોટું શીખવાડવા કોઈ નથી માંગતું, પણ ખોટું શીખી જવાય છે જલ્દી, અને સારું શીખતા હંમેશા વાર લાગે છે. પ્રયત્નપૂર્વક સારું શીખવાડવું પડે. યજ્ઞદત્ત ભગવાનની પૂજા પાઠ કરતા અનેક સ્તોત્રો પોતાના પુત્રને શીખવાડે છે. નામ પાડ્યું છે સુંદર ગુણનિધિ. પરંતુ મિત્રોના સંગમાં, નાના બાળક હોય, નાના બાળક સાથે રમવા જાય ને, પણ આજકાલ તો મોબાઈલ સાથે રમવા જાય. પહેલેથી જ મોબાઈલ રમતા, અને પછી કોરોનાએ વધારે રમાડી દીધા. પછી માતાઓએ સરસ ટેવ પાડી, રમકડું પકડાઈ દેવાનું ને ચમચી ચમચી ખવડાવતા જાઓ. રડે બહુ છે ને, એટલે એને ખબર છે શું ખાય છે. એ બાળકને એ કથા સાંભળવા આવ્યું છે, એને રહેવા દો. એને ખબર છે કે શું ખાય છે. તમને ખબર છે કે તમે શું ખાવ છો. આમ જોતા જશે ને ખાતા જશે, જોતા જશે ને ખાતા જશે. બસ ખાલી કોડિયા જ ઉતારવાના છે, ને પછી આપણે સ્વસ્થતા શોધીએ છીએ. શું શોધીએ છીએ? શરીરની સ્વસ્થતા. એ ના આવે. આપણું મન, આપણા વિચારો જો એ ભોજનમાં ના હોય, જે અત્યારે કથામાંથી પણ જતું રહ્યું છે. કેટલી વાર કહેવું પડે, આટલી વાર તો તમારા ક્લાસના ટીચરે પણ તમને નહીં કહ્યું હોય કે ધ્યાન આપો, જેટલી વાર મારે કહેવું પડે છે તમને. મજા આવે, તમને સારું લાગે વારે ઘડી એમ કે આ બાજુ જુઓ, આ બાજુ ધ્યાન રાખો, આ બાજુ ધ્યાન રાખો. આ અમારા બંને સંગીતકાર ભાઈઓ વિચારતા હશે કે બીજી કથાઓમાં, આખી કથામાં જેટલી વાર નહીં કહ્યું ને, એટલું એક જ દિવસમાં અહીંયા કહી દીધું કે મનુ કાકાને લઈ આવો, મનુ કાકાને લઈ આવો, અહીંયા બેસો, અહીંયા બેસો, અહીંયા બેસો. આ પરીક્ષા છે એવું વિચારો કે આ ભગવાન અમારી પરીક્ષા લઈ રહ્યા છે કે અમારું મન કેટલી વાર અહીંયાથી જાય છે. અને પરીક્ષામાં પાસ થવાનો વિચાર કરો, મનને લઈને ભાગી ના જશો. યજ્ઞદત્તના ગુણનિધિ નામે પુત્ર છે ને, કહેવાનો ભાવાર્થ કે બધી વસ્તુનો ઉપયોગ, ચાહે મોબાઈલ હોય કે કંઈ પણ હોય, એ સારો છે, પણ એવો ઉપયોગ ના કરો કે જેની અસર શરીર અને મન પર ખોટી થાય. દિવસમાં બહુ નહીં તો 1 કલાક. હમણાં જ
મારી આગળની કથા 22 તારીખે જ પૂરી થઈ. એ કથામાં અમે એક દાદાના ઘરે ગયા. તો મેં દાદાને એમ કીધું કે બહુ બોલ બોલ કરો છો દાદા, મૌન રાખો, દિવસમાં 2 કલાક મૌન રાખો. એટલે દાદા મને કે દીદી, રાતના 9 થી સવારના 6 વાગ્યા સુધી હું મૌન રાખું છું, જે આખી દુનિયા રાખે છે. એટલે મેં કીધું દાદા વાત તો બરાબર છે, પણ એ મૌનમાં તમે જાગૃત નથી, તમને ભાન નથી, તો એ મૌનનું કામ જ શું? જાગૃત અવસ્થામાં મૌન રાખવાનું છે, જેથી એ મૌન કંઈક સાર્થક થાય. મૌન રાખીએ ત્યારે કેવું કરીને તો ચાલુ જ હોય, એને મૌન ના કહેવાય. અને જે દિવસે મૌન રાખ્યું હોય ને, એ દિવસે કામ વધારે હોય, હે ને? એ દિવસે જ સામેવાળું આપણી વાત ના સમજે, એટલે પછી કંટાળીને કે સમજ નથી પડતી, આજે મારે મૌન છે. પણ એવું મૌન નહીં. મૌનનો અર્થ કે માની લો કે સવારે 6 વાગે ઉઠ્યા, તો 6 થી લઈને 8 વાગ્યા સુધી મૌન. એ 6 થી 8 માં તમે શું કરશો? પોતાનું કામ કરશો, ભગવાનની પૂજા કરશો, બહુ તો નાસ્તો બનાવશો. એનાથી વધારે તો કંઈ કામ હશે નહીં સવાર. તો એવું મૌન રાખો. જે કામ લાગે, જે દિવસ દરમિયાન એનર્જી આપે, શક્તિ આપે, એવું. અહીંયા આપણે વાત કરતા હતા કે યજ્ઞદત્ત પોતાના પુત્રને સારા જ સંસ્કાર આપી રહ્યા છે, પણ સંગનો રંગ લાગે છે અને ગુણનિધિની મિત્રતા કેટલાક એવા બાળકો સાથે થઈ જાય છે જે જુગાર રમતા હોય, જે કુમાર્ગે ચાલતા હોય, નિર્દય હોય, અને બાળકો સાથે મિત્રતા થવાથી ગુણનિધિ ભટકી જાય છે. એક દિવસ જઈને ઘરનું કંઈક વાસણ વેચી આવ્યા, એક દિવસે પોતાના પિતાની વીંટી વેચી આવ્યા. યજ્ઞદત્ત એક દિવસ ગામમાંથી પસાર થઈ રહ્યા હતા ને એક જુગારી આવીને પ્રણામ કર્યા. એના હાથમાં યજ્ઞદત્તે પોતાની વીંટી જોઈ, એટલે પ્રશ્ન કર્યો કે આ વીંટી કોણે આપી? પહેલા તો હાના કર્યું ને પછી તમારો દીકરો જુગારમાં આ વીંટી હારી ગયો. ખબર પડતા યજ્ઞદત્ત ઘરે ગયા, પત્નીને પૂછ્યું મારી વીંટી ક્યાં છે? એટલે પત્ની ગભરાઈ ગયા, લાગે છે ખબર પડી ગઈ કે વીંટી તો યજ્ઞદત્ત હારી આવ્યો, ગુણનિધિ હારી આવ્યો. એટલે ડરના મારે અહીંયા ક્યાંક મૂકી હશે, આમ તેમ કરીને વાત ફેરવીને જતા રહ્યા. એટલે યજ્ઞદત્તને ક્રોધ આવ્યો, ગુણનિધિને બોલાવે છે ને કહે છે કે તે મારા આપેલા સંસ્કારને ધૂળમાં મેળવી નાખ્યા, એટલે જા, હું તને આ ઘરથી બહાર કાઢી મૂકું છું. જો તે સમયે ગુણનિધિએ ક્ષમા પ્રાર્થના કરીને પોતાની ભૂલ સુધારવાનો વિચાર કર્યો હોત તો પણ કંઈક સારું થાત. અને અહીંયા ક્ષમા ના માંગીને ક્રોધપૂર્વક ઘર છોડીને નીકળી ગયા. 1 ગામ, 2 ગામ, 3જા ગામ જતા સંધ્યા થઈ અને એક શિવાલયમાં જઈને રોકાયા. શિવરાત્રીનો દિવસ હતો. રાત્રે બધા ભક્તો ભજન કીર્તન કરી રહ્યા હતા. ભૂખ લાગી છે, યાદ આવે છે કે ઘરે તો માં હતી ને સુંદર આમ થાળી સજાવીને, હાથ ફેરવીને, બેટા બેટા કરીને ખવડાવતી. પણ હવે અહીંયા કોણ ખવડાવશે? ઠોકર ખાવા દો. કહેવાનો અર્થ એ છે કે ઠોકર ખાવા દો. ઘણા બધા એવા માતા પિતાને મેં જોયા છે કે જે બાળકને ખૂબ સાચવતા હોય. કોઈ નિર્ણય લે તો એમ કહેતા હોય કે અમે અનુભવી છીએ, અમને અનુભવ થઈ ગયો છે, આ રસ્તે ના જવાય. પણ અમુક ઉંમર પછી, મારા માન્યા પ્રમાણે, અમુક ઉંમર પછી કહેવાથી એ નહીં સુધરે, કહેવાથી એ રસ્તાથી પાછું નહીં વળે. ક્યારે વળશે? જ્યારે ઠોકર વાગશે ત્યારે. કારણ કે બદામ ખાવાથી બુદ્ધિ નથી આવતી, ઠોકર ખાવાથી આવે છે. બદામો તો હવે બાળપણથી ખાય જ છે, પણ એમ બુદ્ધિ આવે. ઉંમર હોય, 5 વર્ષનું બાળક થાય ત્યાં સુધી એને સમજાવાય. 5 થી 12 વર્ષનું થાય ત્યારે થોડો ડર બતાવાય.
આજકાલ માતા પિતા ડર જ નથી બતાવતા. ના 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 ના, એ કે એમ પછી મોટું થઈને માથે ચડીને જે છાણા થાપશે પછી એ કે એમ. પછી કોની ભૂલ? આપણી પોતાની જ, કોઈની નહીં, બીજાની. પછી 12 વર્ષ પછી બાળકને ડર ના બતાવાય, એના સાથે મિત્રની જેમ વ્યવહાર કરાય, વાતચીત કરીને એને સમજાવાય. અને 20 વર્ષ પછી એને થોડું કામ પાછળ ઉભા રહો. એમ નથી કે પાછળ આમ સાવ છોડીને ખુલ્લા મૂકીને જતા રહો, પણ પાછળ ઉભા રહો. પડી જાય તો પકડી લેવાનું, પડવા નથી દેવાનું એને, પણ થોડીક ઠોકર ખાવા દો, થોડીક ખબર પડવા દો કે કયું કઈ રીતે થાય. પણ આપણા ભારતમાં એ જ છે કે માતા પિતા બાળકને સાચવ્યા જ કરે, સાચવ્યા જ કરે. કંઈક થઈ જશે તો, ક્યાંક છેતરાઈ જશે તો, કંઈ કામ થશે તો, તેમ થશે તો. એ તો થવાનું જ છે જીવનમાં, એકવાર તો એવું થવાનું જ છે. પણ તમે તમારી જાણકારી સાથે થવા દો તો કમસે કમ એને નુકસાન તો નહીં થાય. એને સંભાળવા માટે માતા પિતા પાસે તો ઊભા હશે. એ ગુણનિધિ શિવાલયમાં પહોંચે છે. ભૂખ લાગી છે જેવા બધા ભજન કરીને સૂઈ ગયા. મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો. દીવો હોલવાવાનો હતો, એ દીવાને પોતાનું કપડું ફાડીને પ્રગટાવે છે. દીવાને પ્રજ્વલિત કરીને એ પ્રસાદને લઈને બહાર નીકળે છે. ભૂખ લાગી હતી, મોઢામાં પ્રસાદનો કોળિયો મૂક્યો. નીકળતા કોકને લાત વાગી એટલે ચોર ચોર કરીને બૂમાબૂમ થઈ અને ખૂબ માર માર્યો. મારી જય જય ગુરુદેવ તુમારી જય જય હો, ગુરુદેવ તુમારી જય જય હો. રાધે શ્યામ તુમ્હારી જય જય હો, રાધે શ્યામ તુમારી જય જય હો. સીતારામ તુમ્હારી જય જય હો, સીતારામ તુમારી જય જય હો. ભોલેનાથ તુમ્હારી જય જય હો, ભોલેનાથ તુમારી જય જય હો. ગુરુદેવ તુમ્હારી જય જય હો, ગુરુદેવ તુમ્હારી જય જય હો. ગુરુદેવ તુમારી જય જય હો, ગુરુદેવ તુમારી જય જય હો. ઉમાપતિ મહાદેવ કી, શ્રી સદગુરુદેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. जय शिव ओंकार प्रभु हर शिव ओंकार, ब्रह्मा विष्णु सदा शिव, विष्णु सदा शिव, हरदा केदारा. ओम हर 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 महादेव. एकानन चतुरानन पंचानन राजे, शिव पंचानन राजे. हंसासन गरुडासन, हंसासन गरुडासन. वृषवाहन साजे. ओम हर 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 महादेव. दो भुज और चतुर्भुज, दस भुज अति सोहे. शिव दश भुज अति सोहे. तीनों रूप निरखता, तीनों रूप निरखता. त्रिभुवन मन मोहे. ओम हर 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 महादेव. अक्षमालवन माला रुण माला धारी, शिव रुंडमालाधारी. चंदन मृग मद शोभे.
ઓમ હર 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 મહાદેવ. શ્વેતાંબર પીતાંબર વ્યાઘાંબર અંગે શિવ વાઘાંબર અંગે. સનકાદિક બ્રહ્માદિક સનકાદિક બ્રહ્માદિક. ભૂતાદિક સંગે ઓમ હર 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 મહાદેવ. કર્મધ્યે દુઃખમંડલુ ચક્ર ત્રિશૂલ ધરતા શિવ ચક્ર ત્રિશૂલ ધરતા. જગ કરતા જગ ભરતા સુખ કરતા દુઃખ હરતા. જગ હર સંહરતા ઓમ હર 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 મહાદેવ. કાશી में विश्वनाथ विराजे भजता ब्रह्मचारी શિવનંદો બ્રહ્મચારી. नित नित भोग लगावत રુચ રુચ ભોગ લગાવત. महिमा अति न्यारे ઓમ હર 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 મહાદેવ. ब्रह्मा विष्णु सदा शिव जानत अविवेका શિવ જાનત અવિવેકા. प्रणवाक्षर के मध्य ઓમ એકાક્ષર મધ્યે. ये तीनों एका ઓમ હર 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 મહાદેવ. त्रिगुण स्वामी की आरती जो कोई नर गावे શિવ પ્રેમ સહિત ગાવે. कहत शिवानंद स्वामी મન ભજત હરિ હર સ્વામી. सुख संपत्ति पावे હર કૈલાસે જાવે. ओम हर 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 महादेव ओम हर 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 महादेव ओम हर 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 महादेव कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं નમામિ. मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय नमो हरि सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते